નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 8 સેમ 2 સબ્જેક્ટ છે સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 6 માનવ સંસાધન હ્યુમન રિસોર્સ। જોઈએ તો આના વિશે આપણે સમજવાના છીએ આજે માનવ સંસાધન વિશે। તો સૌથી પહેલો એમાં મુદ્દો છે વસ્તી ગણતરી શું છે અને શા માટે છે। તો આ સમજતા પહેલાં આપણે માનવ સંસાધન શું છે સમજી લઈએ। તો માનવ સંસાધન એટલે કે દરેક દેશમાં ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ વસ્તી શું કરી રહી છે, વસવાટ કરી રહી છે, અને આ વસ્તી કે જે પોતાનામાં રહેલી કેળવણી એટલે કે શિક્ષણ, પોતાનું આરોગ્ય, પોતાનું આયુષ્ય, એને આધારે પોતાના દેશને આગળ વધે એટલે કે વિકાસ કરે અને વૃદ્ધિ થાય એવા તમામ પ્રયત્નો કરે છે। તો આ જે તે વસ્તી છે એ જે તે દેશનું શું કહેવાય છે, માનવ સંસાધન કહેવાય છે અથવા સંપત્તિ કહેવાય છે। તો એના માટે આપણે ગણતરી જોઈએ અહીંયા વસ્તી ગણતરી શું છે અને શા માટે છે। પહેલો મુદ્દો, કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે। તો આ મુદ્દામાં શું કહેવા માગે છે આપણને કે કોઈપણ દેશના કોઈપણ વિસ્તાર હોય કે જ્યાં ચોક્કસ વસ્તી વસવાટ કરે છે તો એ વસ્તીની ચોક્કસ માહિતીઓ મેળવી અને તેની નોંધણી કરવી કોની પાસે, જે તે દેશની સરકાર પાસે, જેને શું કહે છે, વસ્તી ગણતરી કહે છે। આ વસ્તી ગણતરી દર વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે। તો અહીંયા વસ્તી ગણતરીનું કામ દર વર્ષે થાય છે અને આ દર 10 વર્ષે કેન્દ્ર સરકાર ચોક્કસ આદેશો આપે છે। શેના માટે? વસ્તી ગણતરી કરવા માટેના, જેને સેન્સસ અથવા તો જનગણના પણ કહેવાય છે। તો અહીંયા બે નામ આપ્યા છે। વસ્તી ગણતરીને સેન્સસ પણ કહી શકાય કે જે અંગ્રેજી શબ્દ છે, અને બીજું જનગણના પણ કહી શકાય એટલે કે દેશમાં વસતા જન એટલે કે લોકોની ગણતરી। આપણા દેશમાં પણ 2011માં છેલ્લે સેન્સસ વસ્તી ગણતરી કરવામાં આવી કે જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી। તો એ કહેવા શું માગે છે કે આપણા દેશમાં 2011માં એટલે કે આ 10 વર્ષ પહેલાં જે ગણતરી થઈ હતી કે જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની ગણતરી હતી। આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલું હતું। તો અહીંયા શું કહેવા માગે છે કે 2011માં જે વસ્તી ગણતરી થઈ એ વસ્તી ગણતરી ખૂબ જ વિશેષ હતી। શા માટે? કારણ કે આ વસ્તી ગણતરીમાં દેશમાં વસતા તમામ નાગરિકોને યુનિક નંબર આપવામાં આવ્યા હતા। તો આપણને અહીંયા ખ્યાલ છે કે આપણી પાસે જે આધાર કાર્ડ રહેલું છે એ આધાર કાર્ડ છે એ સરકાર દ્વારા 2011ની વસ્તી ગણતરી અનુસાર બહાર પાડવામાં આવેલું હતું। અને કહે છે ઓળખપત્ર, તો એ જ છે ઓળખપત્ર એટલે કે આધાર કાર્ડ, અને એમાં આપેલો જે નંબર છે એ શું છે, યુનિક નંબર, જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા હતી। બીજું કહે છે દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો એ આપણી ફરજ બને છે। તો આ વસ્તી ગણતરી જ્યારે પણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે તો આ વસ્તી ગણતરીનો મુખ્ય ઉદ્દેશ શું હોય? તો વસ્તી ગણતરી કરવાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં વસવાટ કરતા તમામ લોકોને જરૂરી સેવાઓ પ્રાપ્ત થઈ રહે અને ભવિષ્ય અંગેના નિર્ધારિત અનુમાનો અને આંકડાઓ લઈ શકાય એના માટે સરકાર આ પ્રમાણે શું કરાવે છે, દર વર્ષે વસ્તી ગણતરી કરાવે છે, દર 10 વર્ષે, કે જેથી ભવિષ્યમાં આવનારી તમામ જે તે કાર્યવાહી છે, યોજનાઓ છે, સુવિધાઓ છે અને આપત્તિઓ છે કે જેના વિશે અગાઉથી શું કરી શકાય, યોજનાઓ બનાવી શકાય। તો જેથી આપણા દરેક કુટુંબની આ એક ફરજ છે કે આપણે આપણા પરિવારની તમામ સાચી માહિતી કેન્દ્ર સરકાર કે સરકારને નોંધાવી।
કોની અંદર? વસ્તી ગણતરીની અંદર. તો અહીંયા આપણે મુખ્ય મુદ્દા જોયા. પહેલો મુદ્દો જોયો, વસ્તી ગણતરી કોને કહેવાય? તો કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરાવી, જેને શું કહે છે? વસ્તી ગણતરી કહે છે. આ વસ્તી ગણતરી દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે, જેના બીજા બે નામ છે સેન્સસ અને જનગણના. ત્યારબાદ કહે છે કે 2011માં જે સેન્સસ એટલે કે વસ્તી ગણતરી કરવામાં આવી હતી, તે વસ્તી ગણતરી આપણા દેશની આઝાદી પછીની 7મી વખતની ગણતરી હતી. અને આ વસ્તી ગણતરી વિશેષ હતી. શા માટે? કારણ કે આ વસ્તી ગણતરીમાં દેશના લોકોને યુનિક નંબર અને ઓળખપત્ર આપવામાં આવ્યા હતા. જોઈએ આગળના મુદ્દા. બીજું કહે છે અહીંયા કે માનવ વસ્તી એ દેશનું માનવ ધન છે. માનવ વસ્તી એ દેશનું શું છે? માનવ ધન અથવા માનવ સંપત્તિ છે. શા માટે? હમણાં આપણે જોઈ ગયા. કારણ કે આ માનવ વસ્તી જ દેશને આગળ લઈ જવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર રહેલો છે. તો અહીંયા માનવ વસ્તીને ધન શા માટે કીધું છે? કારણ કે એ જ દેશને વિકાસ કરાવે છે, દેશને આગળ લઈ જાય છે એટલા માટે. આગળના ટોપિકો જોઈએ. બીજું કહે છે માનવ વસ્તી એ દેશની મૂડી છે. માનવ વસ્તી એ દેશની મૂડી છે, સંપત્તિ છે. દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી દેશનો વિકાસ થતો નથી. તો એ કહેવા શું માગે છે કે દેશનો વિસ્તાર એટલે કે દેશની પાસે રહેલી જે જમીન છે એ ગમે તેટલી મોટી હોય, ખૂબ જ વિપુલ પ્રમાણમાં જમીન હોય, પરંતુ એના આધારે દેશનો વિકાસ થઈ શકે નહીં. બીજું કહે છે કુદરતી સંપત્તિ. તો કુદરતી સંપત્તિમાં કઈ કઈ વસ્તુ આવી શકે? તો જમીન, જંગલો, નદીઓ, તળાવો. આ બધી વસ્તુઓ છે. કઈ વસ્તુ છે? કુદરતી સંપત્તિ. તો માત્ર એના થકી જ દેશનો વિકાસ થઈ શકતો નથી. આ બધી વસ્તુઓ છે, સાથે માનવ વસ્તી કે માનવ ધન છે, જેથી દેશનો વિકાસ શક્ય બને છે. આગળ જોઈએ. દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા પર રહેલો છે. જો શું કહે છે કે દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ અને તેની ગુણવત્તા છે. તો માનવ વસ્તીનું કદ એટલે કે દેશમાં રહેલી સંખ્યા અને તેની ગુણવત્તા. તો ગુણવત્તામાં કઈ કઈ વસ્તુ લઈ શકાય? દેશના લોકોનું આરોગ્ય અને દેશના લોકોમાં રહેલું શિક્ષણ, કે જે એની ગુણવત્તા કહી શકાય. તો આ બંને વસ્તુ કે જે દેશના આર્થિક વિકાસનો પાયો છે, કે જે દેશને વિકાસ કરવામાં શું કરે છે? મદદ કરે છે. પછી કહે છે લોકોનું આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા એટલે કે કામ કરવામાં કુશળ, તેમજ મહેચ્છાઓ એટલે કે લોકોની ઈચ્છાઓ. આ બધી બાબતો ઉત્પાદકોમાં શું કરાવે છે? વધારો કરાવે છે. ઉત્પાદકોમાં વધારો કરવો એટલે કે દરેક નાગરિક વર્તમાન સમયની વાત કરીએ તો પોતપોતાની ઈચ્છા મુજબ જીવનશૈલી વિતાવી રહ્યો છે, કે જેમાં એમને મનગમતી ચીજ વસ્તુઓ કરી રહ્યા છે. મનપસંદ જગ્યાએ ફરવા જવું, મનપસંદ મોબાઈલ ફોન વાપરવો, મનપસંદ કપડાં પહેરવા, મનપસંદ ખાણીપીણી કરવી. તો આ તમામ બાબતો છે કે જેમાં બાકીના લોકોને રોજીરોટી મળી રહી છે, અને આ બધું જ એક સાથે સંકળાઈને શું કરે છે? દેશનો વિકાસ કરાવે છે. બીજું કઈ છે? આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો મેં હમણાં તમને મુદ્દો સમજાવ્યો હતો કે વસ્તી ગણતરીનો પણ હેતુ હોય કે દેશને આર્થિક વિકાસ કરવા ભવિષ્યમાં કઈ કઈ આયોજન કરવા પડશે, કઈ કઈ યોજનાઓ બનાવવી પડશે, આપત્તિઓ આવે તો ત્યારે પણ કઈ રીતે આપત્તિને વળગી રહેવું અને તેમનો સામનો કરવો. આ તમામ બાબતો અંગે જો કોઈ ચોક્કસ રીતે માપદંડ નક્કી થાય તો એ કોના આધારે નક્કી થાય છે? વસ્તી ગણતરીના આધારે. તો અહીંયા આર્થિક વિકાસનું આયોજન કરવા અને વસ્તીની ગુણવત્તા જાણવા માટે વસ્તી ગણતરી કરાવવામાં આવે છે, જે વસ્તી ગણતરીનો શું છે? હેતુ છે. બીજું કહે છે દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ. સમજો મુદ્દો અહીં શું કહે છે? દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ. આ પંચવર્ષીય યોજનાઓ શું છે? તો દેશને આઝાદી મળે ત્યારબાદ દેશમાં દર 5 વર્ષે કોઈ ચોક્કસ મુદ્દાઓ પર દેશને વિકાસ કરાવવા અથવા તો જે તે મુદ્દાને અનુલક્ષીને દેશના લોકોને સુવિધા પૂરી પાડવા માટે આ પંચવર્ષીય યોજનાઓ બહાર પાડવામાં આવી છે.
ઉદાહરણ તરીકે શિક્ષણનો વિકાસ કરવા માટે પંચવર્ષીય યોજના બહાર પાડી છે. ખેડૂતો માટે જરૂરી તમામ સેવાઓ મળી રહે, પાણી પુરવઠો, વીજળી પુરવઠો મળી રહે તેના માટે પણ પંચવર્ષીય યોજનાઓ છે. સાથે સંરક્ષણને લગતી પણ પંચવર્ષીય યોજનાઓ છે. એટલે કે સરકાર દ્વારા ચોક્કસ 5 વર્ષો સુધી કોઈ એક મુદ્દાને વિકાસ અર્થે શું કરવામાં આવે છે? બહાર પાડવામાં આવે છે. બીજું કંઈ છે? ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન. રહેઠાણનું વ્યવસ્થાપન એટલે કે રહેઠાણની વ્યવસ્થા કરવી, ઉદ્યોગો, વીજળી, લોકોને રોજગારી પૂરી પાડવી, લોકોને શિક્ષણ અપાવવું અને સંરક્ષણ એટલે કે લોકોને સુરક્ષાઓ પૂરી પાડવી. તો આ તમામ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી જરૂરી છે. તો અહીંયા બંને મુદ્દા આપણે જોયા, છેલ્લેથી બીજો અને છેલ્લો, કે જેમાં આપણને હેતુ આપેલો છે કેના માટેનો? વસ્તી ગણતરી કરવા માટેનો. જોઈ જોઈએ એક વખત. તો વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવા વસ્તી ગણતરી કરવામાં આવે છે. બીજું કે દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ, ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવામાં આવે છે. ત્યાર પછી કહે છે હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ. લુપ્ત થતા પ્રાણીઓ એટલે કે એવા પ્રાણીઓ કે જે આજથી 40 થી 50 વર્ષ પહેલાં આપણને જોવા મળતા હતા, એ પ્રાણીઓ વર્તમાન સમયે જોવા જઈએ તો ખૂબ જ ઓછી સંખ્યામાં છે અથવા તો કેવા થઈ ગયા છે? નાશ પામ્યા છે. એટલે કે એમની જાતિ હવે રહી નથી. એને કેવા પ્રાણીઓ કહી શકાય? લુપ્ત થતા પ્રાણીઓ કહી શકાય. બીજું કહે છે પક્ષીઓ તથા વૃક્ષોની પણ વન ખાતા તરફથી શું કરવામાં આવે છે? ગણતરી કરવામાં આવે છે. તો અહીંયા લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષોની પણ વન ખાતા દ્વારા ચોક્કસ રીતે ગણતરી કરવામાં આવે છે, જેથી જે તે પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિ માટે પણ ચોક્કસ પગલાઓ લઈ શકાય. કારણ કે માત્ર માનવ સંસાધન પણ દેશના વિકાસનો ભાગ કહી શકાય નહીં. આ પ્રાણી, પક્ષીઓ અને વનસ્પતિઓ પણ દેશના વિકાસનો ભાગ છે એટલા માટે. બીજું કહે છે પાલતુ પ્રાણીઓની પણ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે, જેથી તેને અંગે લગતા જરૂરી પગલાઓ લઈ શકાય. તો માત્ર એવું નથી કે જંગલમાં વસતા જ પ્રાણીઓ, પક્ષીઓ કે વૃક્ષો, પરંતુ લોકોની સાથે જ વસવાટ કરતા પાલતુ જે પ્રાણીઓ છે એમની પણ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ મુદ્દો 9 મુદ્દો છે ભારતની વસ્તી અંગેનો ખ્યાલ. તો અત્યાર સુધી આપણે જે મુદ્દા જોયા તે જે આપણને માનવ સંસાધનનો ખ્યાલ આપતા હતા, હવે આપણને ખ્યાલ આપે છે ભારતની વસ્તી અંગે. જોઈએ શું કહે છે. તો આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર છે. તો મુદ્દા ટીક કરતા જજો અથવા લખતા જજો નોટબુકમાં, કારણ કે આ બધા મુદ્દા ટૂંકા સવાલ અને વિકલ્પ અથવા ખાલી જગ્યામાં પૂછાય છે. આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટરનો છે, જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત 2.42% જ છે. એટલે કે ટૂંકમાં કહેવા શું માગે છે કે આખી સમગ્ર જે પૃથ્વી છે આ પૃથ્વીનો માત્ર 2.42% ભાગ જ રોકે છે. એટલે કે અહીંયા ધારવાનું શું છે? ઉદાહરણ તરીકે પૃથ્વી છે કે જે 100% ભાગ છે, અને આ 100% ભાગમાંથી માત્ર 2.42% ભાગ જ ભારત પાસે છે. બીજું કહે છે અહીંયા કે વિસ્તારની રીતે ભારત દુનિયામાં 7મા ક્રમે છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારત દુનિયામાં 7મા ક્રમે છે. તો આની કરતાં પણ મોટા વિસ્તાર ધરાવતા 6 દેશો છે. એમાં સૌથી પ્રથમ ક્રમ હોય તો જે રશિયા છે. રશિયા સૌથી મોટો વિસ્તાર ધરાવતો દેશ છે, એટલે કે જે પ્રથમ ક્રમે છે. અને દુનિયામાં 7મા ક્રમે કોણ છે? ભારત. ત્યાર પછી કહે છે પણ દુનિયાની કુલ વસ્તીના 16%થી વધુ લોકોની વસ્તી ભારતમાં વસવાટ કરે છે. તો એ આપણે સમજાવવા શું માગે છે કે ભારત પાસે જમીન વિસ્તાર છે કે જે નાનો છે, પરંતુ એ જમીન વિસ્તાર પર વસવાટ કરતા લોકોની સંખ્યા છે કે જે 16% છે. દુનિયાની કુલ વસ્તી છે કે જેના 16% છે. એટલે કહેવા શું માગે છે કે ભારતમાં વસ્તીનું પ્રમાણ ખૂબ જ મોટું છે. વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે. તો મુદ્દો ટીક કરજો. વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે. તો વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનો 7મો નંબર આવે છે, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ
તો ભારતનો બીજો નંબર આવે છે અને ચીન પહેલા નંબરે આવે છે, જ્યારે વિસ્તારમાં રશિયા પહેલા નંબરે છે. ત્યારબાદ કહે છે ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય. જે પાછી મુદ્દો એવો છે કે ગુણવત્તાવાળી માનવ વસ્તીને, તો ગુણવત્તાવાળી હમણાં આપણે જોઈ ગયા કે જેમનામાં રહેલું શિક્ષણ, આરોગ્ય સાથે કુશળતા, કાર્ય કરવાની કુશળતા, આ બધી શું છે? ગુણવત્તા છે. કોની અંદર રહેલી? માનવ વસ્તીની અંદર રહેલી. તેને શું કહે છે? માનવ સંસાધન કહે છે. માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. માનવ શક્તિનું મૂલ્ય એ બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. એટલે કે દરેક લોકોને બૌદ્ધિક અને ચોક્કસ રીતે કુશળ થવા માટે સાક્ષરતા એટલે કે કેળવણી અથવા શિક્ષણ લેવાની જરૂર પડે છે, કે જેથી એ માનવ શક્તિનું શું કરી શકાય? મૂલ્ય વધારી શકાય. આપણને ખ્યાલ આવે છે કે જૂના જમાનામાં શિક્ષણનું પ્રમાણ આપણા દેશમાં અથવા અન્ય રીતે પણ કેવું હતું? ઓછું હતું. અને વર્તમાન સમયની વાત કરીએ તો શિક્ષણનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. તો અહીંયા માનવ વસ્તી છે કે જેની ગુણવત્તા બૌદ્ધિકતા અને સાક્ષરતા પરથી નક્કી કરી શકાય. એટલે કે પહેલાંના લોકો નિરક્ષર હતા, કે જ્યારે વર્તમાન સમયમાં લોકોની પાસે શિક્ષણ પર્યાપ્ત છે. બીજું કંઈ છે? દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે, પ્રતિભાવંત એટલે કે જે લોકોએ ખૂબ જ ઉચ્ચ અભ્યાસ કરીને કોઈ ચોક્કસ ડિગ્રીઓ અથવા તો કોઈ ચોક્કસ વ્યવસાય કરતા હોય. જો અહીંયા કહે છે ઉદાહરણ તરીકે ડૉક્ટરો, કેળવણીકારો એટલે કે શિક્ષકો અને પ્રોફેસરો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો અને કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોતો છે. તો એ બધાને સ્ત્રોત માન્ય છે. કોને કોને? ડૉક્ટરો, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર તેમજ અન્ય સમાજના સમજદાર નાગરિકોને. સાથે કહે છે કે દેશમાં રહેલું યુવાધન એટલે કે યુવાનો અને બાળકો પણ આપણી સંપત્તિ છે. કઈ સંપત્તિ છે? માનવ સંપત્તિ. ત્યાર પછી નવો મુદ્દો આવે છે વસ્તી વૃદ્ધિ. સામાન્ય ભાષામાં વસ્તી વૃદ્ધિ કોને કહેવાય? તો વસ્તી વૃદ્ધિ એટલે કે વસ્તીમાં થતો વધારો, વસ્તીમાં થતો ફેરફાર, જેને શું કહેવાય છે? વસ્તી વૃદ્ધિ કહેવાય છે. જોઈએ શું કહે છે તો 2001થી 2011ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયેલો છે. તો એ સમજાવવા શું માગે છે આપણને કે 2001માં જે વસ્તી ગણતરી થઈ હતી એની દ્રષ્ટિએ 2011માં 18.1 કરોડ જેટલી વસ્તીમાં શું થયો છે? વધારો થયેલો છે. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે, જે અગત્યની બાબત કહી શકાય. જોઈએ તો કેવી રીતે વસ્તી વધારાનો દર ઘટ્યો છે, સમજીએ શું કહેવા માગે છે મુદ્દો. ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. 2001માં ભારતીય વસ્તી 102.87 કરોડ હતી. ટૂંકા સવાલ છે, ટીક કરતા થજો, લખતા થજો નોટમાં. 2001માં ભારતીય વસ્તી 102.87 કરોડ હતી અને જે 2011માં 121.01 કરોડ જેટલી થઈ ગઈ છે. તો એ આપણે સમજવા માગે છે કે જે 2001માં જે વસ્તી હતી તે 102.87 કરોડ હતી, કે જેમાં શિક્ષિત નાગરિકોની સંખ્યા થોડીક ઓછી હતી, જ્યારે 2011માં 121.01 કરોડ થઈ, કે જેમાં શિક્ષિત સંખ્યા લોકોની વધી રહી છે. એટલે કે 2001થી લઈને 2011 સુધીમાં 10 વર્ષના સમયગાળામાં લોકોના શિક્ષણનું પ્રમાણ શું થવા લાગ્યું છે? વધવા લાગ્યું છે. બીજું કહે છે કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પણ પ્રયાસો કરે છે. તો એ કહેવા શું માગે છે કે જે 2001થી 2011 સુધીમાં જે વસ્તી વધારો થયો છે 18 કરોડ જેટલો, એ વધારો ખૂબ જ મોટા પાયે કહી શકાય, જેથી કેન્દ્ર સરકાર એ બાબત અંગે કેવી છે? વધારે ચિંતિત છે. શા માટે ચિંતિત છે? કારણ કે આ જાહેર જનતા કે નાગરિકોને જરૂરી સેવાઓ પૂરી પાડવા માટે પર્યાપ્ત સાધનો અને મૂડીની જરૂર પડે છે અને વિવિધ યોજનાઓ ઘડવી પડે છે. તો આના માટે સરકાર દ્વારા વસ્તી વધારા પર પણ શું લાવવા માટે? નિયંત્રણ લાવવા માટે ઘણા બધા કાયદાઓ અને નિયમો ઘડેલા છે.
અને એનાથી જ વસ્તી વધારાને શું કરવા માટે અંકુશમાં લાવવા માટેના સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. પરિણામે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિ દર કેવો ગયો છે? નીચો ગયો છે. તો એ શું કહે છે કે કેન્દ્ર સરકારે પણ ઘણા પ્રયત્નો કર્યા કે જેના કારણે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિ દર કેવો ગયો છે? નીચો ગયો છે. એટલે કે વસ્તી વૃદ્ધિ કેવી થઈ છે? ઘટી છે. બીજો મુદ્દો કહે છે અહીંયા વસ્તી વૃદ્ધિના કારણો. વસ્તીમાં વધારો શા માટે થાય છે? મુદ્દો યાદ રાખજો, ઘણો બધો અગત્યનો મુદ્દો છે આ. જોઈએ તો શું કહેવા માગે છે? જન્મદરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે. જન્મદરની જેમ વસ્તી વૃદ્ધિ એ કેવી છે? કુદરતી છે. એટલે કે જેમ જેમ જન્મ થતો જાય છે એમ એમ વસ્તી વૃદ્ધિ પણ કેવી થતી જાય છે? વધતી જાય છે. કોના કારણે? જન્મદરને કારણે. જન્મદર કોને કહેવાય? દર 1000ની વસ્તીએ 1 ચોરસ કિલોમીટરમાં જન્મતા બાળકોની સંખ્યા, જેને શું કહે છે? જન્મદર કહે છે. પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે. જોઈએ તો કયા કયા પરિબળો છે? તો જોઈએ શું કહે છે પરિબળોમાં. અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો. અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો. ઉદ્યોગ ધંધા, વ્યાપાર કે શિક્ષણથી થતું સ્થળાંતર. એ કેવા શું માગે છે? સામાન્ય કે ઘણા બધા દેશો એવા છે કે જે ખૂબ જ ટૂંકા ગાળામાં ખૂબ જ મોટો વિકાસ કરી રહ્યા છે. તો આવા દેશોમાં મોટા પાયે લોકો શું કરે છે? સ્થળાંતર કરે છે. ઉદાહરણ તરીકે કહીએ, આપણા ભારતનો વસ્તી વૃદ્ધિ દર છે, આપણા ભારતનો વિકાસ દર છે કેવો છે? થોડોક ધીમો છે. તો એના કારણે ભારતના જે ઉચ્ચ શિક્ષિત લોકો છે કે જે રોજગારી મેળવવા માટે અહીંયાથી વિદેશમાં એટલે કે અમેરિકા, ઇંગ્લેન્ડ અને અન્ય દેશોમાં સ્થળાંતર કર્યું. કોના કારણે? પોતાની રોજીરોટી અને કમાણી વધારવા માટે. તો અહીંયા મેઇન કારણ શું છે? ઉદ્યોગ ધંધા છે, વ્યાપાર છે અને શિક્ષણ. લોકો શિક્ષણ મેળવવા માટે પણ વિદેશમાં જઈ રહ્યા છે. બીજું કંઈ છે? ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર વધારે ઊંચો થતો ગયો છે. ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન એટલે કે છેલ્લી 2 સદી એટલે કે 1991થી લઈને 2011 સુધી, અને વર્તમાનની સદીની વાત કરીએ 2011થી 2021 એની પણ વાત કરીએ તો દર કેવો થતો ગયો છે? ઊંચો થયો છે. પહેલાં વસ્તી વધારાનો દર કેવો હતો? નીચો હતો. હવે અહીંયા સમજાવવાનું છે કે વધારે દર હતો અને નીચો છે, એનું કારણ શું? જોઈએ તો શું કહે છે? તો વર્તમાન સમયમાં દર શા માટે ઊંચો થઈ રહ્યો છે અને પહેલાંના સમયમાં વસ્તી વધારાનો દર શા માટે નીચો હતો? જોઈએ તો પહેલાં આપણે સમજવાનું છે કે શા માટે વસ્તી વધારાનો દર નીચો હતો. તો પહેલાં બાળકનું મૃત્યુનું પ્રમાણ કેવું હતું? ખૂબ જ વધારે હતું. કેવી રીતે કહી શકાય? તો કોલેરા, પ્લેગ, ક્ષય જેવા રોગો પર નિયંત્રણ ન હતું. એટલે કે 19મી જે સદી હતી, 19મી અને 20મી સદી, આ સદી દરમિયાન કોલેરા, પ્લેગ, ક્ષય જેવા રોગો પર નિયંત્રણ ન હતું. જેના કારણે બાળકો વધારે પ્રમાણમાં શું થતા હતા? મૃત્યુ પામતા હતા. બીજું કંઈ છે? દુષ્કાળ વખતે પણ ભૂખમરાથી મૃત્યુ થતા હતા. તો દુષ્કાળ કોને કહેવાય? કે જ્યારે મોટા પ્રમાણમાં વરસાદ ન થાય અથવા તો વરસાદ પડે જ નહીં. 2 થી 3 વર્ષ માટે વરસાદનું પ્રમાણ કેવું હોય? ખૂબ જ ઓછું હોય. જેથી લોકોને અનાજની અને પાણીની શું થવા લાગે છે? તંગી થવા લાગે છે. તેને શું કહે છે? દુષ્કાળ. તો આ દુષ્કાળથી પણ લોકો ભૂખમરાથી શું થયા હતા? મૃત્યુ પામ્યા હતા. બીજું કંઈ છે? તબીબી સારવાર, દવાઓ કેવી હતી? પૂરતી ન હતી. એટલે કે આ સમયમાં તબીબી એટલે કે ડૉક્ટરની સારવાર, હોસ્પિટલો, દવાખાના ઓછા હતા, દવાઓ પણ પૂરતી ન હતી. અને સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન ન હતું. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ બીમાર વ્યક્તિ અથવા તો સારવાર માટે લઈ જવા માટે રસ્તાઓ સારા ન હતા અને ઝડપી પરિવહન પણ ન હતું. જેથી સગર્ભા મહિલાઓનું પણ મૃત્યુ પ્રમાણ ખૂબ જ વધારે હતું. તો એ કહેવા શું માગે છે કે જો કોઈ સ્ત્રી બાળકને જન્મ આપવાની હોય તો તેવા સમયે કોઈ સ્ત્રીને એમના ઘરેથી કોઈ નજીકના હોસ્પિટલ કે દવાખાને લઈ જવી પડતી. પરંતુ એ સમયે સારા રસ્તાઓ ન હતા અને ઉપરથી વાહન વ્યવહારની સેવાઓ પણ ન હતી કે જેથી સગર્ભા મહિલાઓનું પણ રસ્તાઓમાં જ મૃત્યુ થતું હતું. એટલે કે તે સમયે સગર્ભા મહિલા કે જેના પેટમાં બાળક હોય
એવી મહિલાઓ પણ વધારે મૃત્યુ પામતી હતી, કે જેથી વસ્તી વધારો દેખાતો ન હતો. વસ્તી વધતી હતી પરંતુ દેખાતી ન હતી, આવા બધા કારણોને કારણે. તો કયા કયા કારણો છે? બાળ મૃત્યુનું પ્રમાણ, કોલેરા, પ્લેગ, ક્ષય જેવા રોગો પર નિયંત્રણ નહોતું, દુષ્કાળને કારણે ભૂખમરથી લોકો મૃત્યુ પામતા હતા, તબીબી સારવાર અને દવાઓ પૂરતી ન હતી, રસ્તાઓ કે સારા રસ્તાઓ ન હતા અને ઝડપી પરિવહન ન હતું. ત્યાર પછીનો મુદ્દો છે, આજે પણ પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયેલો છે. તો અહીંયા આપણે આગળ જે વાત કરી છે આગળની સ્લાઇડમાં, એમાં શું કીધું હતું આપણને કે જે જૂના સમયનું હતું તેને કહે. હવે અત્યારે કેની વાત કરી છે? વર્તમાન સમયની. જોઈએ તો શું કહે છે વર્તમાન સમયમાં? હાલમાં મોટે ભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે. તો પહેલાં કહે છે કે વર્તમાન સમયની વાત કરીએ તો સરકાર દ્વારા ઘણી બધી પર્યાપ્ત સેવાઓ મળી છે કે જેથી લોકોને પૂરતો અને પોષક આહાર મળી રહે છે. બીજું કહે છે તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણ થયેલું છે. તો ડૉક્ટરની સારવારો કેવી છે? હવે સારી બની છે. દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણ શું થયું છે? ઘટ્યું છે. એટલે કે નિયંત્રણ શું થયું છે? સારી રીતે રાખી શકાયું છે. કોના ઉપર? રોગો પર. બીજું કહે છે સારા રસ્તાઓ બન્યા છે, ઝડપી પરિવહન બન્યું છે, એટલે કે વાહન વ્યવહારની સેવા ખૂબ જ ઝડપી બની ગઈ છે. સાથે સાથે ઝડપી સંદેશા વ્યવહારની પણ સેવાઓ બની ગઈ છે. તો આ બધી સેવાઓને કારણે વર્તમાન સમયની વાત કરીએ તો વસ્તી વધારો આમ જોઈએ તો શું થયો છે? વધ્યો છે. કારણ કે મૃત્યુ પ્રમાણ કેવું થઈ ગયું છે? ઘટ્યું છે. કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપન થકી પુનઃવસન થતાં મૃત્યુદરમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. તો અહીંયા આપણને બે પરિસ્થિતિ કે સમજાવે છે. આગળની સ્લાઇડમાં જે પરિસ્થિતિ જોઈ ગયા ત્યાં એમ સમજાવવા માગતા હતા કે જન્મદર તો વધારે હતો, સાથે મૃત્યુ પણ કેવું થતું હતું? ત્યાં વધારે થતું હતું. જ્યારે અહીંયા શું થયું છે? ઉલટું થયું છે. જન્મદર તો છે જ પરંતુ સાથે મૃત્યુદર પણ કેવો થયો છે? ઘટી ગયો છે. બંને વિરુદ્ધ દિશામાં ચાલ્યા છે. જન્મદર વધ્યો છે અને મૃત્યુદર ઘટ્યો છે, જેના કારણે શું થાય છે? સંખ્યામાં વધારો જોવા મળે છે. અહીંયા છેલ્લા મુદ્દામાં આપણે કહીએ છીએ કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી. તો આપણને ખબર છે કે વર્તમાન સમયમાં ખૂબ જ આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનને કારણે દુનિયામાં આવનારી કોઈપણ આપત્તિ વિશે પહેલાંથી શું કરી શકાય છે? જાણી શકાય છે. કઈ આપત્તિઓ વિશે? કુદરતી આપત્તિઓ વિશે, એટલે કે પૂર, વાવાઝોડું. તો આ જે આપત્તિઓ છે એના વિશે પહેલાંથી જાણી શકાય છે અને લોકોને સાવચેત કરી શકાય છે. અને એના માટે એને પુનઃવ્યવસ્થા પણ ગોઠવી શકાય છે, જેથી લોકો કેવા મૃત્યુ પામે છે? ઓછા મૃત્યુ પામે છે. ત્યાર પછી કહે છે જેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. ઉપયુક્ત પરિબળો ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં પણ શું જોવા થયું છે? સુધારો થયેલો જોવા મળે છે. શા માટે? ડાક્ટરી સેવાઓ અને દવાઓની સારી સુવિધાઓને કારણે. 1920માં લોકોનું સરેરાશ આયુષ્ય 40થી 41 વર્ષની આસપાસ હતું. શું કહે છે અહીંયા? 1920માં લોકોનું સરેરાશ આયુષ્ય, એટલે કે બધી સમગ્ર વસ્તીને ધ્યાનમાં રાખીએ તો લોકો 40થી 41 વર્ષ સુધી જીવન જીવતા હતા, જે આજે 63થી 64 વર્ષની આસપાસ થઈ ગયું છે. આગળનો મુદ્દો છે શું કહે છે? ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં ઘટાડો થયેલો નથી. શા માટે ઘટાડો થયો જોઈએ તો હવે તો વર્તમાન સમયમાં હજી પણ પહેલાંના સમયની જેમ જ લોકો કેવા છે? હજી પણ નિરક્ષર છે, એટલે કે અભણ છે. અંધશ્રદ્ધા અને વહેમોમાં હજી પણ લોકો માને છે. રૂઢિગત માન્યતાઓની પરંપરા હજી પણ અમુક લોકો શું કરી રહ્યા છે? પાળી રહ્યા છે. તો લોકોમાં હજી પણ નિરક્ષરતા છે, અંધશ્રદ્ધા અને વહેમોને માની રહ્યા છે અને રૂઢિગત માન્યતાઓની પરંપરાને પણ શું કરી રહ્યા છે? અપનાવી રહ્યા છે. શિક્ષણનું પ્રમાણ છે તેમ છતાં પણ લોકો આ બધી બાબતોમાં પણ હજી આગળ છે. બીજું કંઈ છે? બાળ લગ્ન, ગરીબી, વિધવા, પુનઃલગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ જેવા અનેક પરિબળોથી વસ્તી વધારો જોવા મળે છે. તો છેલ્લું કહે છે કે હજી પણ અમુક સમાજમાં બાળ લગ્નો, ગરીબી, વિધવા પુનઃલગ્ન અને નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ છે. એ છેલ્લે કહે છે નાના કુટુંબની આદર્શ ભાવના, એટલે કે નાનું કુટુંબ, સુખી કુટુંબ. જેટલા કુટુંબમાં પરિવારોમાં સંખ્યા ઓછી હોય લોકોની, એમ એ કુટુંબ કેવું રહે છે? સુખી રહે છે, એવી લોકોની માન્યતા છે. તો એ આપણે દર્શાવે છે. તો લોકો જો માને કે નાનું કુટુંબ, સુખી કુટુંબ, આ ખ્યાલને અપનાવે તો
તો ઘણી બધી વસ્તીમાં શું જોવા મળે? ઘટાડો જોવા મળે. પરંતુ આ બધી બાબતોમાં શું જોવા મળે છે? અભાવ. એટલે કે લોકો આ બાબતે કંઈ વિચારતા નથી. વસ્તી વધુ થતાં કેટલીક વ્યવસ્થાપનની બાબતમાં પણ શું જોવા મળે છે? સમસ્યાઓ જોવા મળે છે. જોઈએ તો કઈ કઈ સમસ્યાઓ છે? જેમ કે ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારીઓ, ટ્રાફિક નિયમન વગેરે, જેને ઉકેલ અનેક યોજનાઓ, તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈઓ પણ કરવી પડે છે. તો આ મુદ્દામાં શું કહેવા માગે છે કે વસ્તી વધારાને કારણે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારને ઘણી બધી વ્યવસ્થાઓ, આયોજનો, યોજનાઓ કરવી પડે છે. કોના બાબતે? તો ખોરાક, પાણી, રહેઠાણ લોકોને વ્યવસ્થિત મળી રહે. બીજું કંઈ છે? પર્યાવરણનું પ્રદૂષણ ન ફેલાય. પણ વસ્તી વધારો થવાથી શું થાય છે? પ્રદૂષણ વધારે પ્રમાણમાં ફેલાય છે. પછી કંઈ છે? સંરક્ષણ. તો લોકોને મોટા પાયે શું આપવું પડે છે? સંરક્ષણ આપવું પડે છે. એટલે કે દેશની સીમાઓ પર વધારે સૈનિકોને શું કરવા પડે છે? તૈનાત કરવા પડે છે. અને આંતરિક સુરક્ષા માટે પણ પોલીસ કર્મીઓની શું કરવી પડે છે? નિમણૂક અને ભરતીઓ કરવી પડે છે. રોજગારી બાબતે પણ સરકારને ઘણી બધી યોજનાઓ અને કાર્યક્રમો અને પરીક્ષાઓ લેવી પડે છે. બીજું કંઈ છે? ટ્રાફિક નિયમન. તો વાહન વ્યવહારની સુવિધાઓ થવાથી વર્તમાન સમયમાં ઘરે ઘરે બાઇક, કાર આવી જવાને કારણે ટ્રાફિક નિયમનના પણ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. તો આ બાબતે સરકાર દ્વારા અનેક યોજનાઓ, કાયદાઓ અને પગલાઓ ભરવામાં આવે છે. આગળ કઈ છે? માત્ર જાણકારી માટે છે કે બાળ લગ્ન પ્રતિબંધ ધારા મુજબ પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. અને જો આની કરતાં પણ નાની ઉંમરમાં લગ્ન કરવામાં આવે તો એ ગુનો છે. તો વર્તમાન સમયમાં સરકાર દ્વારા બાળ લગ્ન પર શું મૂકવામાં આવ્યો છે? પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ. ત્યાર પછીનો મુદ્દો કઈ છે? આગળ વસ્તી ગીચતા. તો વસ્તી ગીચતા કોને કહેવાય? સૌથી પહેલાં આપણે સામાન્ય સમજીએ. વસ્તી ગીચતા એટલે કે કોઈ ચોક્કસ વિસ્તારમાં વસવાટ કરતી વસ્તી, એને શું કહે છે? વસ્તી ગીચતા. ઉદાહરણ તરીકે કેવું હોય? આપણે એક વર્ગખંડમાં બેઠેલા છીએ અને આ વર્ગખંડમાં ઉદાહરણ તરીકે 30 કે 40 વિદ્યાર્થીઓ બેઠેલા હોય તો આ વિદ્યાર્થીઓ છે કે જે શું કહેવાય છે? ગીચતા કહેવાય છે. કોની અંદર રહેલી? એક ક્લાસની, એક વર્ગખંડની અંદર રહેલી વસ્તી. એવી રીતે અહીંયા કોઈ ચોક્કસ વિસ્તાર પ્રમાણે એની અંદર વસવાટ કરતા લોકોની સંખ્યાને શું કહે છે? વસ્તી ગીચતા કહે છે. જોઈએ તો શું કહે છે વ્યાખ્યામાં? કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ, કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એટલે વસ્તી ગીચતા. જેમાં દર ચોરસ કિલોમીટરે સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય છે. જેમાં દર ચોરસ કિલોમીટરે સરેરાશ જેટલા લોકોનો શું જોવામાં આવે છે? વસવાટ જોવામાં આવે છે. દર ચોરસ કિલોમીટર એટલે કે 1 કિલોમીટર એ પ્રમાણે આપણે 4 બાજુ નક્કી કરવાની છે. એક આખો ચોરસ બનાવવાનો છે. એક બાજુની સાઈડ છે 1 ચોરસ કિલોમીટર, બીજી બાજુની સાઈડ છે 1 ચોરસ કિલોમીટર. એવી રીતે ચારેય બાજુ છે ચોરસની એ 1 ચોરસ કિલોમીટર જેટલી થઈ છે અને એક ચોરસ બને છે. તો આ ચોરસની અંદર જેટલા લોકો વસવાટ કરે છે જેને શું કહી શકાય? વસ્તી ગીચતા કહી શકાય. વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલું છે. વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલું છે. ભૌગોલિક એટલે કે દેશમાં રહેલી સુવિધા. કઈ સુવિધા? કુદરતી સંપત્તિ અને અન્ય સુવિધાઓ. બીજું કઈ છે? સામાજિક. તો આપણા દેશની વસ્તી મોટા ભાગે કોને ધ્યાનમાં રાખીને વસવાટ કરે છે? સમાજને ધ્યાનમાં રાખીને. અને ત્રીજું કઈ છે? આર્થિક સ્થિતિ. તો હંમેશા લોકો જે બાજુ ધંધો રોજગાર વધુ પ્રમાણમાં હોય ત્યાં જ લોકો વસવાટ કરવાનું પસંદ કરે છે. ઉદાહરણ તરીકે આપણે અને આપણા પપ્પા અને દાદા કે જે ગામડાઓમાંથી સુરત તરફ વળ્યા છે. શા માટે? આર્થિક રીતે આગળ આવવા માટે. દુનિયાના બધા જ દેશોમાં વસ્તીના વિવિધ પ્રમાણ જોવા મળે છે. જોઈએ તો કેવી રીતે? આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસ્તી પ્રમાણ સરખું નથી. તો જેવો વિસ્તાર એ પ્રમાણ શું જોવા મળે છે? વસ્તી જોવા મળે છે. સામાન્ય આપવું હોય, જે જગ્યાએ મેદાન વિસ્તાર હોય ત્યાં વસ્તી કેવી જોવા મળશે? આપણને વધારે. અને જ્યાં પહાડી વિસ્તાર હોય ત્યાં વસ્તી કેવી જોવા મળશે? ઓછી. અહીંયા એ જ કહેવા માગે છે. નદી કિનારાના મેદાનો,
ઔદ્યોગિક વિસ્તારો એટલે કે જે વિસ્તારમાં ઉદ્યોગો આવેલા હોય, કારખાનાઓ આવેલા હોય, અને મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે જે વિસ્તારની ચારે બાજુ પાણી અથવા દરિયો ફેલાયેલો હોય અને એની અંદરનો પ્રદેશ કેવો હોય, ખૂબ જ ફળદ્રુપ હોય. તો આવા વિસ્તારોમાં વસ્તી ગીચતા ખૂબ જ વધારે જોવા મળે છે. શા માટે? કારણ કે આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં લોકોને પોતાની રોજીરોટી અને પોતાની રોજગારી મળી રહે એટલા માટે. બીજું કંઈ છે, જ્યારે પહાડી પ્રદેશો, રણ પ્રદેશો કે અન્ય વન્ય વિસ્તારોમાં આ પ્રદેશની પ્રતિકૂળતાને કારણે વસ્તી ગીચતા કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. તો એ બે કેમ સમજાવે છે કે વસ્તી ગીચતા વધારે ક્યાં જોવા મળે? ઔદ્યોગિક વિસ્તારો, મેદાનો અને ફળદ્રુપ વિસ્તારોમાં. જ્યારે વસ્તી ગીચતા ઓછી ક્યાં જોવા મળે? તો પહાડી પ્રદેશોમાં, રણ પ્રદેશોમાં અને અન્ય વન્ય વિસ્તારોમાં. ત્યાર પછી કહે છે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. જોઈએ તો કયા કયા પરિબળો છે? વસ્તી ગીચતા પર મોટા ભાગે પર્યાવરણના વિવિધ પરિબળો અસર થાય છે. જોઈએ તો કયા કયા? જેમ કે સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, આબોહવા, ભૂપૃષ્ઠ, પાકો, ખનિજો, પાણી, ઉર્જા અને તેની પ્રાપ્તિ. આ તમામ બાબતો છે કે જે અસર કરે છે. તો ઉદાહરણ તરીકે સ્થળની ઊંચાઈ એટલે કે જ્યાં પહાડી વિસ્તારો હોય, જેમ જેમ જમીન વિસ્તાર છે એ નીચી હોય અને પહાડો ઊંચા હોય તો ત્યાં લોકોની વસ્તી કેવી જોવા મળે છે? ઓછી. જે વિસ્તાર ગરમ હોય ત્યાં વસ્તીઓનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે. કયા વિસ્તાર સરખામણીએ? ઠંડા વિસ્તારોની સરખામણીએ. જે તે દેશ કે પ્રદેશની આબોહવા કેવી છે? તો જે પ્રદેશની આબોહવા ખૂબ જ ઠંડી જોવા મળે અથવા ખૂબ જ ગરમ હોય ત્યાં વસ્તીનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ જ ઓછું. પછી કહે છે ભૂપૃષ્ઠ. તો જે તે વિસ્તાર કે જે તે દેશની ભૂપૃષ્ઠ એટલે કે એની જમીનનો ભાગ કેવો છે કે જ્યાં ફળદ્રુપતા વધારે હોય, ખેતી સારી પ્રમાણ થઈ શકતી હોય, તો અહીંયા લોકોનું પ્રમાણ કેવું હોય છે? વધારે વસવાટનું હોય છે. ઉદાહરણ તરીકે જે જગ્યા પર રણ વિસ્તાર આવેલા હોય તે વિસ્તારમાં લોકો વસવાટ પસંદ કરતા નથી, પરંતુ જ્યાં મેદાન ફળદ્રુપ હોય અને જંગલ વિસ્તાર હોય ત્યાં લોકો વસવાટ કરવાનું પસંદ કરશે. પછી જે તે વિસ્તારમાં થતા પાકો, જમીનમાંથી મળતી ખનિજો, પાણીની સુવિધાઓ અને ઉર્જા અને તે ચોક્કસ રીતે મળી શકતા હોય તો આવા વિસ્તારોમાં લોકો વધારે પસંદ કરે છે વસવાટ કરવાનું. ઉપરાંત પરિવહન, સંદેશાવ્યવહાર સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકીકરણ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીથી આર્થિક અને વિકાસ વૃદ્ધિ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલું છે. તો આપણે ખ્યાલ છે આપણે સુરત શહેરમાં વસવાટ કરીએ છીએ કે જેનું કારણ છે અહીંયા પરિવહન સારું છે, સંદેશાવ્યવહારની સેવાઓ સારી છે, શાળાઓ ઘણી આવેલી છે, શિક્ષણ પૂરું પાડે છે, આરોગ્યની સેવાઓ સારી છે, ઘણા બધા ઉદ્યોગો ધંધાઓ ચાલી રહ્યા છે, લોકોને રોજગારી મળી રહી છે. એટલે કે શું થઈ રહ્યું છે? શહેરીકરણ થયું છે. આપણે તમામ લોકો ગામડેથી ક્યાં આવ્યા છીએ? શહેરોમાં આવ્યા છીએ. શેના માટે? સારી સુવિધાઓ અને યોગ્ય રીતે વસવાટ અને જીવનશૈલી વિતાવવા માટે. તો આ પણ કોનું કારણ છે? વસ્તી ગીચતાનું કારણ છે. બીજું કંઈ છે? સૌથી વધુ વસ્તી ધરાવતા 5 રાજ્યો. તો એ આપણે ઉદાહરણ આપેલા છે. સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો કયા કયા જોઈએ તો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ એ સૌથી વધુ વસ્તી ધરાવતા 5 રાજ્યો છે. બીજું કંઈ છે? સૌથી ઓછી વસ્તી ધરાવતા 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. જોઈએ તો કયા કયા છે? લક્ષદ્વીપ ટાપુઓ કે જે દરિયામાં આવેલા છે ભારતની નીચે દક્ષિણ બાજુ, દમણ અને દીવ કે જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, દાદરા અને નગર હવેલી જે પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, અને અંદમાન અને નિકોબાર ટાપુ કે જે દરિયામાં આવેલા છે, અને સિક્કિમ કે જે એક રાજ્ય છે ઉત્તરમાં આવેલું. તો આ તમામ જે રાજ્યો છે અને શાસિત પ્રદેશો છે કે જે કેવા છે? ઓછી વસ્તીવાળા છે કે જ્યાં વસ્તીનું પ્રમાણ કેવું જોવા મળે છે? ખૂબ જ ઓછું જોવા મળે છે. તો ટૂંકા સવાલો છે યાદ રાખજો. સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોના નામ અને સૌથી ઓછી વસ્તી ધરાવતા 5 રાજ્યોના નામ અથવા તો કેન્દ્ર શાસિત વિસ્તાર. તો આજે આપણે ઘણા બધા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી. માનવ સંસાધન વિશે, વસ્તી ગણતરી વિશે, ત્યારબાદ વસ્તી વૃદ્ધિના કારણો, વસ્તી ગીચતા અને વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો. તો અહીંયા આપણે જેટલું પણ અભ્યાસ કર્યો છે એ અભ્યાસને ચોક્કસ રીતે નોટબુકમાં ઉતારવાનો છે અને વાંચન કરવાનું છે.
થેન્ક યુ.